પરિચય આ કઈ સંસ્થા છે, કઈ જગ્યાએ આવી છે, શું ઘટના બની? સંદીપ પરમાર, સામાજિક કાર્યકર, જૂના ડુમરા રોડ પાસે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં દિવ્યાધારા સંસ્થા છે, જ્યાં પ્રાર્થના રિટ્રીટ માટેની સંસ્થા છે. અહીંયા સિવા ક્લાસ પણ ચાલે છે. આ સંસ્થામાં નન્સ એટલે સિસ્ટર્સ ખ્રિસ્તી સાધ્વીઓ રહે છે. આજે બપોરે એસી ચાલુ હતું અને એસીમાંથી આગનો ભડકારો થતાં સિસ્ટર તરત નીચે આવી અને જાણ કરતાં ફાયર બ્રિગેડને જાણ કરેલી અને એસીના કારણે એક રૂમ ડેમેજ થઈ છે અને રૂમમાંનો સામાન પણ ડેમેજ થયેલો છે. કોઈને જાનહાનિ થયો કોઈ સમાચાર? કોઈને જાનહાનિ કે એવું કાંઈ થયું નથી, પણ ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ અને નિયંત્રણમાં લઈ લીધેલું છે. પરિચય જે આગની ઘટના બની કઈ જગ્યાએ બની, શું કહેશો? મારું નામ દેસાઈ મૌલિક, હું ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે નડિયાદ ફાયર બ્રિગેડ ફરજ બજાવું છું. જૂના ડુમરા રોડ નડિયાદ દિવ્યધારા સંસ્થામાં રૂમમાં એસીમાં આગ લાગી એવો કોલ મળ્યો. અમે તરત આવ્યા, જીઈબીનો સપ્લાય બંધ કર્યો અને રૂમના ઇન્ડોરમાં આગ લાગી હતી, તેના લીધે રૂમ બહુ ડેમેજ થયો હતો અને અમે અંડર કંટ્રોલ કરી આગ. આગ લાગવાનું કારણ કંઈ જાણવા મળ્યું? ના, એ હાલ કંઈ જાણવા મળ્યું નથી, પણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. એના લીધે એસીમાં હા, ઇન્ડોર એસીમાં આગ લાગી હતી અને વિસ્ફોટ પણ થયો હતો. અમે ગયા ત્યારે કેવી રીતે આગ બુઝાવી તમે? અમે પહેલા બારીઓને તોડીને વેન્ટિલેશન કર્યું, પછી અમે પાણીનો મારો ચલાવીને અને રૂમ આખો ઠંડો કર્યો. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.